એસપી રવિ તેજા વાસમ શેટ્ટી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, આ સમગ્ર ઘટના સર્જાઈ, કેટલાના મોત, કોની ધરપકડ, કયા પ્રકારનું અત્યારે તપાસ? એક્સિડન્ટમાં આરોપીના નામ હિતેશ પટેલ છે. હિતેશ પટેલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આ ઘટનામાં 2 લોકોની મોત થઈ, બીજા 3ની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સર, 3 મોત છે કે 2 મોત છે? 2 મોત અત્યાર સુધી કન્ફર્મ છે. બાકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પોલીસ 2 મોત કન્ફર્મ કર્યા છે. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈને લઈ ગયા, આ કન્ફર્મ કરે છે પોલીસ. કેટલા લોકો ઘાયલ છે સર આ ઘટનામાં અને ક્યાં સારવાર હેઠળ છે? કુલ 5 લોકો ઘાયલ છે. 5માંથી 2 લોકોની મૃત્યુ થયા, બીજા 3ની સારવાર ચાલુ છે. આમાં સર, જે વાહન ચાલક છે, જે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ છે, તેમનું કહેવું છે કે લોકોએ જ્યારે તેને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો, એ લોકો બહાર આવવા તૈયાર નહોતા અને જ્યારે તેમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા, પીધેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. એ લોકો ઊભા પણ રહી શકતા નહોતા. આપનું જે તપાસ છે તે શું કહે છે? પ્રાઇમા ફેસે આ લાગે છે કે કંઈ નશાની હાલતમાં હતા, બટ એક વખત મેડિકલ થઈ જાય તો કન્ફર્મ થઈ જશે કે આ નશાની હાલતમાં છે કે નથી. આમાં સર, અત્યાર સુધીમાં ધરપકડ એક હિતેશ પટેલની જ કરવામાં આવી છે. હિતેશ પટેલ અકેલા ગાડીમાં હતા, એના જ વાક છે, એની ધરપકડ કરવામાં આવે છે. સર, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે 2 લોકો કારમાં હતા. વેરીફાઈ કરું છું મેં, ઠીક છે, વેરીફાઈ કરાવીને બે ડિટેલ્સ આપશો, ઠીક છે. તો આ હતા એસપી રવિ તેજા, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ ઘટના સર્જાઈ, કારમાં 2 લોકો હતા તેવું જો પ્રત્યક્ષદર્શી કહી રહ્યા હોય તો તેઓ વેરીફાઈ કરશે. હાલ તો જે કાર ચાલક છે હિતેશ પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે અને